તો નમસ્કાર બધાને વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 વિજય બેચમાં તમારા બધાનું સ્વાગત છે ને આપણે રસાયણ વિજ્ઞાનમાં એટલે કે કેમિસ્ટ્રીની અંદર ચેપ્ટર 1 જેનું નામ આપણો દ્રાવણો છે તે આપણે જોઈ રહ્યા હતા ને આજે આપણો 8મો લેક્ચર છે એનો ને અત્યાર સુધી શું જોયું હતું આપણે પ્રસ્તાવના એની અંદર પછી દ્રાવણની સાંદ્રતાની દર્શાવવા માટે અલગ અલગ પ્રકારની અભિવ્યક્તિઓ જોઈ હતી ને આપણે ટોપિક હવે લીધેલો હતો દ્રાવ્યતાનો. તેની અંદર આપણે શું જોતા હતા? ઘનની પ્રવાહીની અંદર દ્રાવ્યતા એટલે કે મારો દ્રાવ્ય છે ઘન અને તેને મેં પ્રવાહી દ્રાવકમાં ઓગાળું છું ને કઈ રીતે દ્રાવ્ય થાય છે તેના ગુણધર્મ શું છે તે જોતા હતા ને આપણે એના સ્વભાવની ચર્ચા કરી હતી 2 લેક્ચર સુધી બરાબર અને થોડાક સવાલો પણ જોયા હતા ને અમુક બોર્ડમાં પણ પૂછાય છે અને JEE ના માટે પણ આ ટોપિક થોડોક અગત્યનો છે. તો સ્વભાવની વાત આપણે કરી દીધી હતી. હવે આપણે તાપમાન અને દબાણની વાત હવે કરવાના છે. કોની? ઘનની પ્રવાહીની અંદર દ્રાવ્યતાની વાત કરતા છે. બરાબર, ધ્યાન રાખજો. જો ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતા તાપમાનની અસર, ચાલો તાપમાન જોઈએ. તાપમાન હવે કઈ રીતે અસર કરે છે, બરાબર. ચાલો તો તમે ઘરે થોડું ઘણું કંઈક ખ્યાલ તો હશે જ. તમે પાણી લીધું હશે, કંઈક ખાંડ ને પાણીને એવું કંઈ મીઠું કંઈક ઓગાળ્યું હશે અને તમે કદાચ ગરમ કરીને ટ્રાય કરી હશે અથવા તો ઘરે રસોડામાં મમ્મી ખાવાનું બનાવતી હશે તો આ રીતને કઈ પ્રોસેસ તો થતી જ હશે. શું થઈ શકે છે, તમે શું કહો છો? દ્રાવ્યતામાં શું ફેરફાર થાય તાપમાનની સાથે? ઓગળી જાય એમ બધા કહે છે, બરાબર ને? સાચી વાત છે. મોટા ભાગે જે ઘન પદાર્થો જો આપણે કે દ્રાવ્ય કરીએ તે તાપમાનના વધારાની સાથે ઓગળી જતી હોય છે, બરાબર. તમે કદાચ ઘરે કંઈક એક્સપેરિમેન્ટ કરવો હોય તો કરી શકો. થોડોક કે પાણી લેવાનું, થોડીક ખાંડ નાખી દેવો ને થોડો ને હલાવો બરાબર. જ્યાં સુધી ઓગળે ત્યાં સુધી હલાવો પણ પછી સંતૃપ્ત દ્રાવણ બનાવી દેવાનું. એની દ્રાવ્યતા પૂરેપૂરી ખતમ કરી દો ને હવે એ ઓગળવાનું નથી. હવે એને ગરમ કરો તમે, તો જે ઓગળતો નહીં હશે તે પણ ઓગળી જશે, બરાબર. ચાલો તો આપણે બસ એના વિશે જ જોઈએ તો કઈ રીતે થશે. દ્રાવ્ય, દ્રાવક અને દ્રાવણ સંતુલન સમીકરણ દ્વારા જે રજૂ કરેલ સંતુલનને ધ્યાનમાં લઈએ, બરાબર. કયું સમીકરણ? આ સમીકરણ આપણે કાલે પણ જોઈ લો, બરાબર. સંતુલન સમીકરણ દ્રાવ્ય વત્તા દ્રાવક માંથી દ્રાવણ બને છે અથવા તો એનામાંથી આ પણ બની શકે છે. આ પ્રક્રિયાને શું કહેવાય? દ્રાવ્યમાંથી દ્રાવક બને તેને દ્રાવણ. એના માટે એક શબ્દ આપણે કાલે જોઈ લો. આના માટે કાલે આપણે શબ્દ ભણેલા. દ્રાવ્ય અને દ્રાવક માંથી દ્રાવણ બને તેને શું કહેવાશે? કઈ પ્રક્રિયા કહેવાશે? વિલયન અને દ્રવીકરણ, આ 2 શબ્દો ઉપયોગમાં લીધેલા. અને પછી જોઈ લો કે ભાઈ ઘન કણો છે તે અથડાઈને પાછા દ્રાવ્યમાં બને તેને શું કહેવાય? સ્ફટિકીકરણ. ને એ બંને વચ્ચેનું સંતુલન એટલે આ સમીકરણ આપણે દર્શાવતા હતા તેને જ આપણે ધ્યાનમાં લેવાનું છે. આના પરથી જ આપણે બધું શીખીશું, બરાબર. આ ગતિશીલ સંતુલન હોવાથી તે લ-શેટેલિયરના સિદ્ધાંતને અનુસરશે. કયું સંતુલન છે? ગતિશીલ સંતુલન. મેં તમને કાલે કીધું હતું, યાદ છે ને? ગતિશીલ સંતુલન એટલે શું, બરાબર. હવે લ-શેટેલિયરનો સિદ્ધાંત વિશે તમને ખ્યાલ છે? શું આવે લ-શેટેલિયર સિદ્ધાંત? ઓકે, ચાલો તો અમુકને ખ્યાલ છે પણ થોડુંક એના મેં થોડુંક સમજાવવાનો પ્રયત્ન કરું કે લ-શેટેલિયર સિદ્ધાંત શું કહે છે, બરાબર. તો થોડીક મારે ડ્રોઈંગ કરવી પડશે હવે જરાક, બરાબર. હવે મારી ડ્રોઈંગ બહુ સારી નથી પણ હવે કરવાની ટ્રાય કરું છું. ચાલો ચાલો તો આને કંઈક સમજી લો કે આવું કંઈક વસ્તુ છે ને આને સીસો માની લો. સીસો શું કે એને ગુજરાતીમાં? સીસો ને ચીચવો માની લો, બરાબર. ચાલો હવે આને શું કરું છું? મેં અહીંયા એક ગોળો મૂકો છો, બરાબર. ચાલો હવે મારે એને સંતુલિત કરવું છે. તમે સંતુલિત કરવા શું કરો? અહીંયા 2 મૂકી દઉં, આ 3. હવે મારે સંતુલિત કરવું હોય તો આ બાજુ પણ 3 મૂકવા પડે કારણ કે આપણે સંતુલન જોતા છે,
ચાલો ચાલો હવે તમે મને કહો આ સંતુલિત છે કે નહીં? આમાં સંતુલન છે કે નહીં? છે બરાબર એકદમ. ચાલો હવે લસેટેલિયન નો સિદ્ધાંત શું કહે કે આ રીતનું કોઈ સંતુલન નહીં, ગતિશીલ સંતુલન. અહીંયા આપણે કઈ નોર્મલ ગતિશીલ ગતિશીલ જવા દે, સંતુલન જ ધ્યાનમાં લેવું. બરાબર, તેની અંદર કોઈ પણ પ્રકારનો ભંગ પડે કે આની અંદર મેં કંઈક એવું કંઈક કરી નાખો, આમાં કંઈક બીજી વાતથી એક દડો બીજો કંઈ ઉમેરી દઉં, અથવા તો આ બાજુ દડો ઉમેરી દઉં, અથવા તો આમાંથી કંઈક દડો ઉચકી લઉં, એટલે કે મેં શું કર્યું, આ સંતુલનની અંદર ભંગ કર્યો. બરાબર, ભંગ કર્યો, ભંગાણ પાડ્યો એમાં. તો જે પણ આ પ્રણાલી છે તે પ્રણાલી આ ફેરફારનો વિરોધ કરશે ને પોતાની જાતે એ રીતે કંઈક એવું સેટ કરશે કે એક નવું સંતુલન નિર્માણ થશે. શું થશે? નવું સંતુલન નિર્માણ થશે. ચાલો તમે આમાં હવે ભંગ કરવાની ટ્રાય કરું કંઈ પણ કરીને. તો જો હું શું કરો છો, ચાલો એક જ મિનિટ, આમાં અહીંયા બેચ છે ગોળા એવો સમજી લઉં જરાક અત્યારે. ઓકે બેચ છે, સંતુલન છે જ ને? બરાબર ઓકે. ચાલો તો હવે આની અંદર મેં શું કરું છું, એક ગોળો ઉમેરી દઉં આ બાજુ. બરાબર, તો સંતુલન શું થઈ ગયું? ભંગ થઈ ગયું. આ તો આ બાજુ થોડોક ભાર વધી જશે, આ બાજુ ઉપર આવી જશે. તો હવે આ પ્રણાલી શું કરવાની ટ્રાય કરે કે મારે આની અંદર નવું સંતુલન સ્થાપિત કરવું પડે એમ. મારે નહીં કરવાનું, આ પ્રણાલી જાતે કરશે. બરાબર, મેં તો ખાલી એક ગોળો ઉપર આ બાજુ નાખી દીધો, હવે જાતે પોતાનું સંતુલન સેટ કરશે આનો વિરોધ કરીને. વિરોધ કઈ રીતે કરે? તો શું કરશે, આ જે મેં એક ગોળો અહીંયા આ બાજુ નાખ્યો તે તેની જગ્યાએ એ અડધો જ ગોળો અહીંયા લેશે અને બીજો અડધો પેલી બાજુ મોકલી દે. આ રીતે થઈ ગયો. આ હવે અડધો આ બાજુ આવી ગયો, અડધો આ બાજુ આવી ગયો, સંતુલન સ્થપાઈ ગયું અહીંયા. પણ આ સંતુલન પહેલા સંતુલન જેવું નથી, અલગ છે. કારણ કે પહેલા બે બે ગોળા હતા, હવે તો બંને બાજુ અડી અડી થઈ ગયો, એટલે આ સંતુલન નવું સંતુલન થયું એમ. તો ફેરફાર એને કઈ રીતે કર્યો, એક ગોળો મેં અહીંયા નાખ્યો તો એણે આમાંથી અડધો ગોળો પેલી બાજુ મોકલી દીધો, પેલી બાજુ મોકલી દીધો ને એને નવું સંતુલન સ્થાપિત કર્યું. ચલો એ જ રીતે મેં આ ગોળાને અહીંયા નાખતે તો એ શું કરતે, એ અડધો ગોળો આ બાજુ નાખી દેતે, પ્રણાલી જાતે કરતે. મેં તો ખાલી એક ગોળો નાખ્યો આ બાજુ, પ્રણાલી અડધો ગોળો આ બાજુ નાખી દેતે એમ. બરાબર, ચાલો આટલો ખ્યાલ આવી ગયો. બસ લસેટેલિયન સિદ્ધાંત આટલો જ છે ને. આને મેં શું કહેવા, આને મેં પ્રક્રિયક કહેવા આપણી રાસાયણિક ભાષામાં, પ્રક્રિયક. ને આ બાજુ શું આવે, નિપજ આવે. બરાબર, તો હવે મારે એને રાસાયણિક ભાષામાં કેવું હોય, તમે જો પ્રક્રિયકમાં વધારે ઉમેરો એટલે એની સાંદ્રતા તમે વધારો, એ શું કરશે, એ પ્રક્રિયકને નિપજ તરફ મોકલી દેશે એમ. એટલે કે નિપજ વધારે બનાવી દેશે, એટલે પ્રક્રિયા પુરોગામી દિશામાં એને ધકેલી થોડીક વધારે એમ. ખ્યાલ આવી ગયો? એ જ રીતે મેં જો કદાચ નિપજ આ બધું કઈ થોડુંક વધારી કાઢો તો એ શું કરશે, એ પાછું નિપજમાંથી પાછા પ્રક્રિયક બનાવી દેશે. બરાબર, આ જ છે લસેટેલિયનનો સિદ્ધાંત. કોઈ પણ પ્રકારનો ભંગ પડે તો પ્રણાલી પોતાની જાતે એક નવું સંતુલન સેટ કરવાની ટ્રાય કરે. ખ્યાલ આવી ગયો? આ ઇમ્પોર્ટન્ટ છે. જો સમજશો તો મેં આગળ જે સમજાવવાનું છે તે ખ્યાલ આવશે. બરાબર, તો રેડી છો બધા? નેક્સ્ટ ચાલો લસેટેલિયનના સિદ્ધાંતને અનુસરશે. ચાલો સામાન્ય રીતે શું કહે છે, લગભગ સંતૃપ્ત દ્રાવણમાં, કયા દ્રાવણમાં? સંતૃપ્ત દ્રાવણ. કાલે મેં તમને કીધેલું સંતૃપ્ત દ્રાવણ કોને કહેવાય, ને સંતૃપ્ત દ્રાવ્યતામાં જેટલા પણ પદાર્થો ઓગળેલો હોય તેને તે દ્રાવકની શું કહેતા હતા આપણે? દ્રાવ્યતા કહેતા હતા. તો સંતૃપ્ત દ્રાવણમાં વિલયન પ્રક્રિયા ઉષ્મા શોષક છે. કેવી છે? ઉષ્મા શોષક છે. એટલે કે ડેલ્ટા એચ સોલ્યુબિલિટી ગ્રેટર ધેન 0. બરાબર, ડેલ્ટા એચ. ડેલ્ટા એચ એટલે શું? ડેલ્ટા એચ એટલે શું કહેવાશે? ચાલો ડેલ્ટા એચ એટલે શું કહેવાય? એન્થાલ્પી કહેવાય. એન્થાલ્પી, એન્થાલ્પી નો ફેરફાર. ડેલ્ટા એટલે એન્થાલ્પી નો ફેરફાર. બરાબર, ડેલ્ટા એન્થાલ્પી નો ફેરફાર કેવો છે? શૂન્ય કરતા વધારે છે. એટલે મેં શું કહેવા, ડેલ્ટા એચ કેવો છે અહીંયા? ધન છે ભાઈ, ધન એમ કે છે. બરાબર, હવે તમને કોઈ વાર ઘણા વખત ઉષ્માગતિશાસ્ત્રની અંદર ખ્યાલ નહીં આવતો હશે ધન ક્યારે લેવાનું ને ઋણ ક્યારે લેવાનું.
બરાબર. તો એક વસ્તુ જરાક ધ્યાન રાખજો કે આપણે જ્યારે પણ કેમિસ્ટ્રીની અંદર વાત કરીએ, કેમિસ્ટ્રીની, હા, કેમિકલ થર્મોડાયનેમિક્સની વાત કરીએ, રાસાયણિક વિજ્ઞાનનો ઉષ્માગતિશાસ્ત્રની વાત કરીએ, હંમેશા આપણે પ્રણાલીને ધ્યાનમાં રાખીને વાત કરતા હોઈએ છીએ. બરાબર. ફિઝિક્સની વાત અહીંયા નથી કરતા, ફિઝિક્સમાં પણ આવતું હશે પણ એમાં થોડોક અલગ હોય છે. આપણે કેમિસ્ટ્રીની અંદર હંમેશા પ્રણાલીને ધ્યાનમાં રાખીને વાત કરીએ. તો પ્રણાલી, હવે જો આનો ડેલ્ટા એચ કેવો છે? ધન છે. ધનનો અર્થ તમે શું કહો ગણિતની ભાષામાં? હવે વ્યવહારિક રીતે જો, બરાબર, તો ધનનો તમે શું મીનિંગ કાઢો? તમે ગણિતમાં વાત કરો 15 + 2 એટલે શું કેવો? 15 ઉમેરવું શબ્દ આવ્યો. બરાબર. ને આપણે કોની રીતે વાત કરતા છે? પ્રણાલીના સંદર્ભમાં વાત કરતા છે. તો ધન એટલે ઉમેરો, એટલે કે ડેલ્ટા એચ નો ઉમેરો થાય છે, એટલે કે ડેલ્ટા એચ કોમાં વધે છે? કોની અંદર? આપણી પ્રણાલીની અંદર. આવો અહીંયા વાત કરે છે. તો ઉષ્મા શોષક એટલે ખ્યાલ આવ્યો ને? આ જરાક ડેલ્ટા એચ ધન છે એટલે શું થાય? પ્રણાલીમાં ઉષ્મા વધે છે, એમ એન્થાલ્પી વધે છે. ચાલો કઈ નહીં, તો ઉષ્માગતિશાસ્ત્ર કદાચ આમ તો આપણો આવતો નથી પણ કદાચ કોઈ આ વસ્તુ આવે તો જોઈશ. ઉષ્મા શોષક પ્રક્રિયા છે, એટલે કે આપણી પ્રણાલી ઉષ્મા શોષે છે, ગ્રહણ કરે છે, એમાં ઉષ્માનો વધારો થાય છે. ડેલ્ટા એચ ગ્રેટર ધેન 0. તો તાપમાનના વધારા સાથે દ્રાવ્યતા વધશે એમ કહે છે આ લોકો. ડેલ્ટા એચ કેવો હોય? ગ્રેટર ધેન 0 હોય. ચાલો, ઉષ્મા શોષક પ્રક્રિયા છે, પ્રણાલી ઉષ્મા મેળવી રહી છે. તો મારે આ બંને બાજુ હવે તાપમાનનો વધારો કરું છું. મેં લોસ એટેલિયનના સિદ્ધાંતની વાત કરીએ, તાપમાનનો વધારો કર્યો, મેં ઉષ્મા આપીએ તો ભંગ આવ્યો આની અંદર. તો ચલો મેં ઉષ્મા કઈ બાજુ લખું? આ બાજુ લખું કે એ બાજુ લખું? આ બાજુ લખો કે પેલી બાજુ લખું? શોષે એટલે પ્રક્રિયકમાં આવશે, એટલે મારે ક્યાં લખવું પડશે? ઉષ્મા અહીંયા આ બાજુ પ્રક્રિયક સાઈડે લખવી પડે. બરાબર. હવે તમે જ મેં કર્યો કે મેં ભાઈ પ્રક્રિયકની સાઈડે ઉષ્મા વધારી, ઉષ્મા ઉમેરી વધારાની. પહેલા તો આ સંતુલન હતું ને, ઉષ્મા તો આ બાજુ મેં ઉમેરી, તો પ્રક્રિયા કઈ દિશામાં વધશે? પુરોગામી દિશામાં થશે. પુરોગામી દિશામાં થશે એટલે શું બનશે? દ્રાવ્ય અને દ્રાવકનું દ્રાવણ બનશે. એટલે જાણે કોઈ કીધું કે દ્રાવ્યતા વધશે. બરાબર. બીજી ભાષામાં કીધું મેં કે દ્રાવ્યતા વધશે. બરાબર. ખ્યાલ આવી ગયા? પહેલી વસ્તુ એકદમ સરળ છે લોસ એટેલિયનના સિદ્ધાંતથી, આમાં કોઈ તકલીફ નથી ને? ચલો બીજી વસ્તુ જોઈએ. ઉષ્મા કઈ રીતે વધારે? મેં આને બર્નર પર ચડાવી દેવા મેં. બરાબર. ઉષ્મા શોષી રહી છે. હવે બીકર ઠંડુ પડતું જશે જરા ખણ. તમે આને બર્નર પર ચડાવી દેવા, ગરમ કરા બરાબર, એટલે વધારે મારો દ્રાવ્ય ઓગળતો જશે. કોની અંદર? દ્રાવકની અંદર. ચલો એક એક્ઝામ્પલ આપેલ છે, પાણીમાં યુરિયાનું દ્રાવણ. તો પાણીમાં યુરિયાનું દ્રાવણ એ આનું એક્ઝામ્પલ છે. પાણીમાં યુરિયામાં મેં ઓગાળા ત્યારે આપણું બીકર છે ઠંડુ પડતું જાય, કારણ કે જે પણ આજુબાજુની ઉષ્મા હોય તે પોતે શોષી લે છે. અને મારે એની જો દ્રાવ્યતા વધારવી હોય તો મારે શું કરવું પડે? તાપમાન વધારવું પડે અને ઉષ્મા આપવી પડે. ચાલો નેક્સ્ટ, હવે બીજી વાત કરીએ. જો પ્રક્રિયા ઉષ્માક્ષેપક હોય, હવે કયો કેસ લીધો મેં? ઉષ્માક્ષેપક એટલે કે પ્રક્રિયા શું કરે છે? મારી પ્રણાલી ઉષ્મા ઉત્પન્ન કરે છે, ઉષ્મા છૂટી પાડે છે. એટલે કે ડેલ્ટા એચ કેવો છે? લેસ ધેન 0. એટલે ડેલ્ટા એચ કેવો છે? ડેલ્ટા એચ એ ઋણ છે મારો. હવે ડેલ્ટા એચ ઋણ છે. પ્રણાલીના સંદર્ભમાં વાત કરીએ એટલે કે એમાં પ્રણાલીમાંથી હા ઘટે છે, એન્થાલ્પી ઘટે છે એમ. તો દ્રાવ્યતા શું થશે? ઘટશે. ચાલો આ જ રીતે વાત કરીએ. ઉષ્મા શેપક પ્રક્રિયા છે, ઉષ્મા છૂટી પડે છે. તમે કઈ સાઈડે લખો? દ્રાવણની સાઈડે લખો, આ બાજુ નીપજની સાઈડે ઉષ્મા છૂટી પડે છે એટલે આ બાજુ લખો. ચાલો ઉષ્મા મેં કઈ બાજુ ઉમેરી? જમણી બાજુ ઉમેરી. તો લોસ એટેલિયનના સિદ્ધાંત મુજબ હવે પ્રક્રિયા કેવી થશે? પ્રતિગામી થશે. એટલે દ્રાવણ માંથી દ્રાવ્ય અને દ્રાવક બનતા જશે એમ. પણ હવે મારે તો દ્રાવ્યતા વધારવી છે. મારે દ્રાવ્યતા વધારવી હોય તો ઉષ્મા ઉત્પન્ન થતી છે તેને આપણે ઉડાડવી પડે કે નહીં? બરાબર. તો આ જે તો મારે શું કરવું પડે? આ જે પણ અહીંયા બીકર છે તેને મેં શું કરા? એક આ રીતે તપેલો છે તેમાં મૂકી દેવા. તપેલો કેવો છે? અહીંયા ફૂલ બરફના ટુકડાઓ ભરેલા છે.
તેવા તપેલાની અંદર મૂકી દેવા મેં. બરાબર, અહીંયા બહુ બધા બરફના ટુકડાઓ છે તે મેં મૂકી દઈશ. ચાલો, હવે આ તપેલામાં મૂકી દીધું એટલે શું થશે, આ જે ઉષ્મા છે એ ફટાફટ શોષી લેશે. આ બરફ બધી ઉષ્મા શોષી લેશે એટલે આ બાજુ ઉષ્મા છે તે ઓછી થવા લાગી. હવે જેમ જેમ આ ઉષ્મા ઓછી થાય તો પ્રતિગામી દિશામાં થતું હતું તે હવે નહીં થશે અને મારો દ્રાવ્ય કેવો થશે, વધારે ને વધારે તેમાં દ્રાવ્ય થતા લાગશે. કોની અંદર, દ્રાવકની અંદર મારું દ્રાવણનું પ્રમાણ વધવા લાગશે. એટલે મેં શું કહેવા કે દ્રાવ્યતા મારી વધશે. એમ અહીંયા ઘટશે કેમ લખેલું છે, કારણ કે ઉષ્મા આ બાજુ થતી છે એટલે તો પ્રતિગામી દિશામાં થાય ને તો દ્રાવ્યતા ઘટે ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં, ને મારે ઘટાડવું હોય તો મારે આવું કરવું પડે. બરાબર, ખ્યાલ આવ્યો? અહીંયા તાપમાનની અસર શું છે, ઉષ્માક્ષેપક પ્રક્રિયાની ઉષ્મા શોષકમાં શું થશે, પ્રક્રિયા તો આપોઆપ પૂર્વગામી દિશામાં જાય જો મેં તાપમાન વધારવું તો. અને જ્યારે ઉષ્માક્ષેપક પ્રક્રિયા તો ઉષ્મા ઉત્પન્ન થતી છે તો મારે શું કરવું પડે, એમાં તાપમાન મારે ઘટાડવું પડે તો દ્રાવ્યતા વધશે, બાકી તો એનો દ્રાવ્યતા ઘટવાની છે. બરાબર, ચલો ઉદાહરણ પણ આપેલું છે પાણીમાં NaOH નું દ્રાવણ. હવે NaOH છે તમે જોયું તો નહીં હશે, પણ NaOH ની પેલેટ્સ આવે, ટીકડીઓ આવે, ટીકડી જેવો આવે ને તેને તમે જો પાણીમાં નાખો અને હલાવો તો એ શું થાય, તમારું બીકર આખું ગરમ થવા લાગે. ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, ઉષ્મા છૂટી પડે એટલે આખું ગરમ થવા લાગે અને એનો જાતે ને જાતે દ્રાવ્ય થતો જાય છે. એટલે તમારે બહુ થોડુંક કાળજીપૂર્વક કામ કરવું પડે, કારણ કે જો કદાચ વધારે પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન થાય તો તમારું કદાચ બીકર પણ તૂટવાની શક્યતા રહે. બરાબર, એટલે આ રીતે બીકર, આ રીતે શું કરવું પડે, એક તપેલાની અંદર બરફ, એના શું કહે આઈસ બાથ કહે, તેની અંદર મૂકી દેવાનું ને પછી આ પ્રક્રિયા કરવાની, જે NaOH ઓગાળવાની પ્રક્રિયા છે. એટલે વ્યવસ્થિત સારી રીતે ઓગળી જશે ને તમારું બીકર પણ બચશે ને તો પછી બિલ ફાડે તમારા ઉપર. બરાબર, ખ્યાલ આવી ગયો? તાપમાનની અસર શું છે, પરંતુ મોટા ભાગે મેં તમને એક વાત કહી દઉં તો મોટા ભાગે જે પણ આપણા ઘન દ્રાવકો છે કે કયા ઘન દ્રાવ્યો છે તે ઉષ્મા શોષક પ્રક્રિયા કરતા હોય છે. એટલે મોટા ભાગના તમે ઘન દ્રાવ્ય જોશો તો તાપમાનનો વધારો કરતા એ ઓગળશે જ. બરાબર, કારણ કે એને ડેલ્ટા એચ કેવું હોય, ગ્રેટર ધેન 0 હોય. મોટા ભાગના ઘન દ્રાવ્યોની અહીંયા વાત કરી રહ્યા છે આપણે. તો ખ્યાલ આવી ગયો તમને આ તાપમાનની અસરમાં? કોઈ પ્રશ્ન છે બીજો? તો આગળ વધીએ. ચલો, હવે દબાણની અસર છે તો વાંચી લો, એક જ લીટી છે બસ આની અંદર. છે કઈ વાંચવા જેવું પણ નથી. ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતા પણ દબાણની કોઈ અસર થતી નથી, કારણ કે ઘન અને પ્રવાહી ખૂબ જ અસંકોચનીય છે. તો કોઈ પણ અસર નહીં થાય દબાણની, કારણ કે આપણા જે પણ ઘન દ્રાવ્યો છે તે અસંકોચનીય છે, દબાણથી એને દબાવી શકાતા નથી. તો પછી દ્રાવ્યતા શું થાય, એમાં કોઈ પણ પ્રકારનો ફરક પડતો નથી. પણ દબાણની પ્રવાહી પર પણ કઈ અસર નહીં થાય, કઈ પણ એ પણ અસંકોચનીય હોય છે. પણ વાયુની જો વાત કરીએ ત્યારે પછી બહુ મોટો ફેરફાર આવી જાય છે ને તે જ આપણે પછી હવે ભણવાના છે. દબાણની અસર પણ કોમાં, ઘન નહીં, વાયુની પ્રવાહીમાં. તો તૈયાર છો આટલું? અહીંયા આપણે ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતાનો ટોપિક અહીંયા પૂરો થાય. તો નેક્સ્ટ આપણે આગળ વધીએ. આમાંથી કોઈ પ્રશ્ન નથી ને? ચાલો, આમાંથી સવાલ આવી શકે હા MCQ ની અંદર. ચાલો, આ તો આપણો લસેટેલિયન સિદ્ધાંત થઈ ગયો, એમ જ રહેવા દેવું છું આ, એટલે કે થોડું ઘણું યાદ આવે. ચાલો, કોની વાત કરવાના છે આપણે? વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા. આપણે કોની વાત કરી અત્યાર સુધી? ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતા. હવે કોની વાત કરવાની છે? વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતાની. ચાલો, આના માટે પણ આપણે ત્રણ વસ્તુ જોઈશું, S, T અને P. ત્રણ વસ્તુ જોઈશું, S, T અને P. ચાલો, S પહેલા જોઈએ, S ફોર સ્વભાવ. ચાલો, ઘણા વાયુઓ પાણીમાં ઓગળે છે. પાણીમાં ઓગળે છે ઘણા વાયુઓ. બરાબર, આપણે મસ્ત જઈને થમ્સઅપ ની બાટલી લાવેલા હશે ને પીતા હશે. શું ઓગળેલો એમાં? કાર્બન ડાયોક્સાઇડ. એટલે ઘણા વાયુઓ ઓગળતા હોય છે, માત્ર ખૂબ ઓછી હોય છે પણ ઓગળતા હોય છે. ઓક્સિજન પાણીમાં ઘણી જ ઓછી માત્રામાં ઓગળે છે.
કોણ ઓગળે છે? ઓક્સિજન. બરાબર, આ પાણી છે તેની અંદર મેં ઓગાળ્યો ઓક્સિજન. બરાબર, ને ઉપરથી મેં ઢાંકી પણ દીધું છે કારણ કે મારે ઉડાડવો થોડી છે આને. બરાબર, પેક રાખવો પડે કે નહીં? તો મેં ઓક્સિજન આની અંદર દ્રાવ્ય કરી દીધો અને જે જળચર જીવનને ટકાવી રાખે છે. એટલે સમુદ્રની વાત કરતા છે અહીંયા. સમુદ્રની અંદર પણ થોડા ઘણા પ્રમાણમાં શું દ્રાવ્ય હોય છે? ઓક્સિજન વાયુ દ્રાવ્ય હોય છે જે જળચર પ્રાણીઓને માટે ખૂબ જ ઉપયોગી છે. કારણ કે ઓક્સિજન ની ઓગળેલો હશે તો એ લોકો પછી શ્વાસ નહીં લઈ શકે ને એ લોકોનું જીવન અઘરું પડી જાય. એટલે સમુદ્રની અંદર પણ થોડો ઘણો ઓક્સિજન ઓગળેલો હોય છે. બીજી બાજુ પર હાઇડ્રોજન ક્લોરાઇડ વાયુ HCl હાઇડ્રોક્લોરિક એસિડની વાત કરતા છે પણ અહીંયા વાયુ સ્વરૂપની વાત કરતા છે. આપણા પ્રવાહી બોટલો જે આપણા પ્રયોગશાળામાં હોય છે તેની વાત નથી કરતા. HCl વાયુની વાત કરતા હોય છે. તે પણ પાણીમાં ખૂબ જ દ્રાવ્ય છે. બરાબર, કોણ વધારે ખૂબ જ દ્રાવ્ય છે? આ HCl વાયુ, અહીંયા G લખી દઉં છું, વધુ દ્રાવ્ય છે. HCl ખૂબ પ્રમાણમાં દ્રાવ્ય થાય છે પરંતુ આ ઓક્સિજન એમ કહે છે કે આ ભાઈ ઓછો દ્રાવ્ય થાય છે. બરાબર, તો અહીંયા સ્વભાવમાં શું કહેવા માંગે છે કે HCl છે તે કેવો વાયુ છે? બિનકાયમી વાયુ કહેવાય. અને આ ઓક્સિજન કેવો કહેવાય? વાયુ કહેવાય, કાયમી વાયુ કહેવાય. એટલે શું કે ઓક્સિજન છે તે આપણને વાતાવરણમાં મુક્ત અવસ્થામાં મળી આવે છે. જ્યારે HCl છે તે મુક્ત અવસ્થામાં મળતો નથી, આપણે જાતે બનાવેલો છે, જાતે પ્રયોગશાળામાં બનાવેલો છે. તો એનો અર્થ શું થયો કે જે કાયમી વાયુઓ જે આપણને વાતાવરણમાં એમ જ મળી આવતા છે તે ઓછો દ્રાવ્ય થાય છે. જ્યારે જે આપણે લેબમાં બનાવેલા છે, પ્રયોગશાળામાં બનાવેલા છે તેવા વાયુઓ પાણીની અંદર દ્રાવ્યતા નોર્મલી કેવી હોય છે? વધારે હોય છે. બરાબર, ખ્યાલ આવ્યો અહીંયા? આટલું જ હતું આપણા સ્વભાવની અંદર, બહુ કંઈ ખાસ નથી આની અંદર. તો આપણે આગળ વધીએ. તો નેક્સ્ટ આપણે તાપમાનની વાત કરી લઈએ હવે. તાપમાન, ચાલો. વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા તાપમાનના વધારા સાથે ઘટે છે. શું કહે છે? ઘટે છે. બરાબર, ઘરે એક્સપેરિમેન્ટ કરતા નહીં. માની લો તમે થમ્સઅપ લાવ્યા, બરાબર, એને નાખી દો તપેલામાં ને ચડાવી દો ચૂલા પર. બરાબર, શું થશે? બધા કાર્બન ડાયોક્સાઇડ સેકન્ડોમાં ઉડી જાય. ઉડી જશે કે નહીં ઉડી જશે? અરે ભાઈ, ખાલી ઢાંકણું ખોલીને એમ જ બહાર મૂકેલું બી હશે ને તો હા 2 દિવસમાં બધો કાર્બન ડાયોક્સાઇડ ઉડી જતો છે. ગરમ કરવું તો શું થાય? ચાલો, અહીંયા મેં CO2 ઓગાળી જ દીધો દુનિયાનો. બરાબર, ને આને ચડાવી દીધું બર્નર ઉપર. બરાબર, એકદમ બાળી કાઢ્યો તો શું થશે? બધા કાર્બન ડાયોક્સાઇડ અહીંયા ઉડી જવાનો કે નહીં ઉડી જવાનો? બરાબર, અને અહીંયા આપણે પછાડી વાત કરી, કોની વાત કરી? હા, ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં જેમાં ઉષ્મા શું થાય છે? છૂટી પડે છે ને ત્યારે મારે શું કરવું પડતું? ઠંડુ પાડવું પડતો હતો. પરંતુ મેં ઠંડુ નહીં પાડવું, એને ગરમ જ રાખવું તો શું થાય? દ્રાવ્યતા ઘટે. બરાબર, એટલે જે પણ આ વાયુ હોય તેનામાં શું થાય? ડેલ્ટા H કેવો હોય? ડેલ્ટા H લેસ ધેન 0 હોય. ડેલ્ટા H લેસ ધેન 0 હોય. એને કારણે જો મેં તાપમાન વધારીશ તેની દ્રાવ્યતા ઘટશે. પરંતુ જે પણ આપણા ઘન પદાર્થ હોય, ઘન દ્રાવ્ય, મેં ધ્યાન આપો ભાઈ, ઘન પદાર્થ હોય તેની અંદર શું થાય કે ડેલ્ટા H ગ્રેટર ધેન 0 હોય, ઉષ્મા શોષક પ્રક્રિયા થતી હોય. એટલે એમાં મેં ગરમ કરીશ, તાપમાન વધારીશ, ઉષ્મા આપીશ તો દ્રાવ્યતા વધશે. પણ વાયુની અંદર ડેલ્ટા H લેસ ધેન 0 છે એટલે જે પણ મેં એને ગરમ કરું તેના કારણે શું થાય? દ્રાવ્યતા એની ઘટે છે. તો ખ્યાલ આવી ગયો આટલો? ચાલો મેઇન ટોપિક ઉપર જોઈએ. આ તો થોડાક નાની નાની વસ્તુ હતી. હવે મેઇન ટોપિક છે હેનરીનો નિયમ. હેનરીનો નિયમ એટલે દબાણની અસર. કોની? વાયુની પ્રવાહીમાં દબાણની અસર. એટલે આપણે જોવાના છે હેનરીનો નિયમ. બરાબર, એ નહીં ભાઈ, એ નહીં, હેનરીનો નિયમ, હેનરી. બરાબર, ચાલો દબાણની વાત કરી લઈએ હવે. તો દબાણ શું થાય? દબાણમાં વધારા તો શું થશે? દ્રાવ્યતામાં શું ફેરફાર થશે? શું લાગે છે તમને? અરે કાર્બન ડાયોક્સાઇડ નું એક્ઝામ્પલ લેવો ને. કાર્બન ડાયોક્સાઇડ મારે સોડામાં ઓગાળવી છે, શું થશે? દ્રાવ્યતા વધે. સિમ્પલ છે.
જે પણ કાર્બોનેટેડ વોટર એટલે કે તે મેં કીધું તેમ સોડાની અંદર શું નાખેલો હોય, કાર્બન ડાયોક્સાઇડ નાખેલો હોય તો ઊંચા દબાણે જ ભરવામાં આવે ને જેવું આપણે ઢાંકણ ખોલીએ તેનું દબાણ આપણા વાતાવરણના તાપમાન દબાણ જેટલું જ થઈ જાય એટલે દબાણ ઓછું થઈ જાય. દબાણ ઓછું થઈ જાય તો દ્રાવ્યતા ઓછી થઈ જાય, એના કારણે બધો કાર્બન ડાયોક્સાઇડ ઉડી જાય. જો મેં કઈ બી રીતે દબાણ મેન્ટેન કરી રાખો તો એની દ્રાવ્યતા તેટલી ને તેટલી જ રહેશે. તો ચાલો એ જ લખેલું છે પહેલી લાઈનમાં, વાયુની દ્રાવ્યતા પ્રવાહિતના દબાણના વધારા સાથે વધે છે. જેમ મેં દબાણ વધારું તેમ દબાણ શું થશે મારું વધશે, દ્રાવ્યતા વધશે. ચાલો આ તો નોર્મલ વાત થઈ ગઈ. હવે આપણે ડીપમાં જોઈએ કે હેનરીયન નિયમ લખવાની જરૂરત પડી. આ વાત તો આપણે અહીંયા બેઠા બેઠા કહી દેતા છે. આને નિયમ કાને આપી દીધો, પાગલ વગલ તો નથી ને? બરાબર, જોઈએ તો ચાલો એક જ મિનિટ આલા કઈ છે. અચ્છા ચાલો, પ્રવાહી દ્રાવકમાં વાયુના દ્રાવણ માટે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણેની પ્રણાલી લઈએ. બરાબર, આ પ્રમાણેની પ્રણાલી લઈએ છીએ. શું કરીએ હવે? મેં એવું કરું, અહીંયા બે પ્રણાલી આપેલી છે. આ એક સમજો ને આ એક સમજો, આ બંને અલગ અલગ છે. આની અંદર મેં શું કરું, દ્રાવ્ય ઓક્સિજન દ્રાવ્ય કરી દઉં છું ને આની અંદર મેં નાઇટ્રોજન દ્રાવ્ય કરું છું. આની અંદર મેં ઓક્સિજન વાયુ દ્રાવ્ય કર્યો અને આની અંદર નાઇટ્રોજન વાયુ દ્રાવ્ય કર્યો. બંને કેવા છે, વાતાવરણ મળી આવે તેવા જ છે, એટલે બહુ ખાસ વાંધો નથી. ચાલો, અને ઉપરનો ભાગ પી દબાણે અને ટી તાપમાને વાયુમય પ્રણાલીનો ભાગ છે. ઉપરનો ભાગ એટલે આ વાત કરીએ છીએ, ત્યાં પી દબાણ છે અને ટી તાપમાન છે. કારણ કે મેં તમને આપણે પાછળ વાત કરી, સ્વભાવ ને તાપમાનની વાત કરી, તાપમાન તમે સરખું રાખી દીધું કારણ કે તાપમાન મેં બદલી કાઢ્યા તો પછી તો બધી વસ્તુ બદલાઈ જશે. અને દબાણ પણ બંનેમાં ફિક્સ રાખ્યો. બંનેમાં મેં એક જ પ્રકારનું દબાણ આપું છું, પી. અહીંયા બંનેનો દબાણ પી આપું છું. આ પ્રણાલી ગતિશીલ સંતુલનમાં અવસ્થામાં હોવાનું ધારો. ચાલો, અહીંયા ગતિશીલ સંતુલન એટલે કેવા શું માંગે છે? ઓક્સિજન અહીંયા તો છે જ દ્રાવ્ય થયેલો, ઉપર પણ હશે, અહીંયા ઓક્સિજન હશે કે નહીં હશે? અહીંયા આ રીતે ઓક્સિજન વાયુ ઉપર હશે, વાયુમય કલાની અંદર એ પણ હશે અને અહીંયા પણ ઓક્સિજન હશે. તે જ રીતે અહીંયા પણ જો નાઇટ્રોજન ઓગળેલો પણ હશે અહીંયા, ને અહીંયા વાયુમય કલામાં પણ હશે. ચાલો, આ છે નાઇટ્રોજન. હવે આની અંદર શું થાય કે જે ઓક્સિજન ઓગળેલો હોય તે અમુક જે સપાટી પર અહીંયા હોય ઓક્સિજનના જે પણ અણુ હોય તે વાયુમય કલામાં જાય અને એ જ સમયે શું થાય, જે વાયુમય કલામાં ઓક્સિજન હોય તે એ જ સમયે અંદર આવશે. થોડા ઉપર જાય અને થોડા નીચે આવે અને કેવા એક ગતિશીલ સંતુલનની અંદર હોય. એટલે કે 15 અણુઓ માની લો કે જે સમયે આ પ્રવાહી કલાની અંદર આવે છે તે જ સમયે 15 અણુઓ આની અંદરથી બીજા 15 અણુઓ ઉપર વાયુમય કલામાં પણ જાય છે. એટલે આ કેવું કહેવાય, એક ગતિશીલ સંતુલન છે એવું ધારવા આપણને કીધું છે. અહીંયા પણ આ રીતે થાય છે. ચાલો, આટલું ક્લિયર થયું અહીંયા સુધી. નેક્સ્ટ, એટલે કે આ પરિસ્થિતિમાં દ્રાવણમાં દાખલ થતા અને દ્રાવણ કલાને છોડી દેતા વાયુના કણોનો વેગ સરખો છે. મેં તમને કીધું તે જ વાત એ લોકોએ કહી છે. ચાલો, તમારા માટે સવાલ છે અહીંયા કે શું બંને પ્રણાલીમાં એક સરખો દબાણ લાગુ પાડતા બંને દ્રાવ્યતા એક સરખી જોવા મળે? બંને પ્રણાલીમાં દ્રાવ્યતા એક સરખી જોવા મળે? મેં દબાણ આપ્યું, હવે આને કઈ શું કર્યું, અહીંયા દબાણ આપ્યું, અહીંયા પણ દબાણ આપ્યું, અહીંયા ઓક્સિજન જ છે, અહીંયા નાઇટ્રોજન છે. એટલે કે આ જ પ્રણાલીમાં મેં દબાણ આપ્યું ને પછી આવી સ્થિતિ આવી છે. તો શું થાય છે, બંનેમાં મેં દબાણ સરખું આપ્યું, વધાર્યું, દબાણ વધાર્યું તો દ્રાવ્યતા મારી વધવાની છે. હવે દ્રાવ્યતા વધવાની છે પણ આની ને આની દ્રાવ્યતા શું સમાન જોવા મળશે મારો? હા કે ના? શું કહી શકો છો તમે કે કઈ કહી નહીં શકતા કે સર તમે સવાલ જ થોડાક ઓછી માહિતી આપીને પૂછી કાઢ્યો છે ગમે તેમ? સરખો છે એવું તમે કહો છો? બરાબર, મેં આની ને આની કમ્પેરિઝન કરવા નથી કહેતો, આની અને આની કમ્પેરિઝન કરવા કહેતો છું. બરાબર, આમાં પણ મેં આનામાં પી દબાણ, આમાં જેટલું દબાણ આપ્યું આનામાં દબાણ આપીને આના પર જેટલું લાવ્યો તેટલું જ દબાણ આના પર પણ લગાવીને અહીંયા લાવ્યો છું.
અહીંયા આ બંનેમાંથી આ બંને પર લાવવા માટે દબાણ મેં સરખું આપેલું છે. ચાલો તો આપણે આમાં કહી શકતા નથી એના માટે જ આ બંધાની એન્ટ્રી પડી છે. કોણ? હેનરી. આ પ્રશ્નનો જવાબ હેનરીના નિયમ દ્વારા આપી શકાય છે. આનો જવાબ કોણ આપે? હેનરીનો નિયમ આપે, આપણે નહીં આપીએ. બરાબર. ચાલો શું કહે છે આ? અચળ તાપમાને. કયા તાપમાને? અચળ તાપમાને. અચળ તાપમાન તો જરૂરી છે. તાપમાન બદલવું તો પછી બધું બદલાઈ જશે. એટલે અચળ તાપમાન રાખવું જરૂરી છે. પ્રવાહીમાં વાયુની દ્રાવ્યતા. કોનામાં? પ્રવાહીને વાયુની દ્રાવ્યતા. હેનરીનો નિયમ કે એટલે બધાને હેનરીનો નિયમ જ યાદ હોય. પણ હેનરીનો નિયમ કોના માટે છે તે યાદ નથી રહેતો. હેનરીનો નિયમ કોના માટે છે? આ ટોપિકની અંદર જ છે. વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા. વાયુની પ્રવાહીની દ્રાવ્યતામાં જ છે. દ્રાવ્યતા પ્રવાહીની કે દ્રાવણની સપાટી પર રહેલા વાયુના આંશિક દબાણના સમપ્રમાણમાં હોય છે. પ્રવાહીની અથવા તો દ્રાવણની, એટલે કે આ પ્રવાહી કહી લો અથવા તો દ્રાવણ કેવો કંઈ બી છે, વાંધો નથી. તેની સપાટીમાં રહેલા જે પણ આ વાયુઓ છે, અહીંયા ઉપર જે રહેલા તે વાયુ છે તેની ઉપર દબાણ લગાવે. આ જે ઉપર બાષ્પકલામાં જે રહેલા તે એની ઉપર દબાણ લગાવે ને. ચા પીતા આપણે પીએ ને ચા રકાબીમાં, એકદમ ગરમ ગરમ ચા હોય તો શું કરીએ આપણે? ફૂંક મારીએ ને. ફૂંક મારીએ તો જો ચા ઠંડી થઈ જતી હશે. એવું કેમ થાય? જે પણ ગરમી હોય તે ઉપર જતી રહી ને આપણે ઠંડી હવા ફેંકીએ તે થોડીક અંદર જાય, થોડોક એને બંને વચ્ચે પણ સંતુલન સ્થાપિત થવાનો સંતુલન સ્થાપિત થવાનો પ્રયત્ન થતો હોય. તો એ જ રીતે કહે છે કે અહીંયા જે પણ સપાટી પર રહેલા જે વાયુ છે તેની ઉપર આ જે ઉપર વાયુ રહેલા છે બાષ્પકલાની અંદર, એ ધ્યાન આપો જરા તમે. અહીંયા હેનરીનો નિયમ ચાલે છે, ઇમ્પોર્ટન્ટ છે, આવે પણ છે. એટલે ચાલો તો આની પર જે પણ દબાણ લગાવે તે કોના? તે વાયુના આંશિક દબાણના સમપ્રમાણમાં હોય છે. એટલે કે જે પણ દ્રાવ્યતા છે તે આંશિક દબાણના સમપ્રમાણમાં જ છે. ચલો એક બે સ્ટેટમેન્ટ હજુ આવશે. આ થોડુંક પ્રોપર બહુ નથી લખેલી પણ પછી બે વ્યવસ્થિત લખેલી છે. ચલો ડાલ્ટન. હવે કોણ આવ્યો બીજો? ડાલ્ટન. બરાબર. જે હેનરીનો સમકાલીન હતો, જુઠ્ઠો નહીં હતો, હેનરીનો સમકાલીન હતો. સમકાલીન એટલે એના ટાઈમનો જ હતો. તેણે પણ સ્વતંત્ર રીતે તારવ્યું. એટલે પેલા એ જો હોઈધું તે જ વસ્તુ આણે પણ હોઈધું ને એણે પોતાના શબ્દમાં કીધું કે પ્રવાહી દ્રાવણમાં વાયુની દ્રાવ્યતા વાયુના આંશિક દબાણનું વિધેય છે. શું છે? આંશિક દબાણનું વિધેય છે. આવું કોણે કીધું? ડાલ્ટને પણ કીધું. ચાલો જો આપણે દ્રાવણમાંના વાયુનો મોલ અંશનો ઉપયોગ કરીએ. ચાલો અહીંયા આપણે કોનો ઉપયોગ કરવાનો છે? મોલ અંશ. મોલ અંશ એટલે આપણે અહીંયા x લઈએ છે. ઉપયોગ તેની દ્રાવ્યતાના માપ તરીકે કરીએ. એટલે આપણે અહીંયા દ્રાવ્યતા દર્શાવવા માટે કોનો ઉપયોગ કરીશું? મોલ અંશનો ઉપયોગ કરીશું. તો એમ કહી શકાય કે દ્રાવણમાંના વાયુનો મોલ અંશ દ્રાવણ ઉપર વાયુના દબાણને સમપ્રમાણમાં હોય છે. બરાબર. શું કીધું આ લોકોએ? જે અહીંયા દ્રાવણની સપાટી ઉપર જેટલા પણ વાયુ રહેલા છે તે આના ઉપર જે દબાણ લગાવે છે તેને આ લોકો શું કહે છે? આંશિક દબાણ. તે કોના સમપ્રમાણમાં છે? અહીંયા જે પણ વાયુઓ દ્રાવ્ય થયેલા છે તેના મેં મોલ અંશ કાઢું તેના સમપ્રમાણમાં હશે. બે વસ્તુઓ છે આની અંદર, એક ઓક્સિજન છે અને બીજું પાણી છે. પાણીના મોલ અંશ આપણે શોધી શકીએ અને ઓક્સિજનના મોલ અંશ શોધી શકીએ. તો ઓક્સિજનના જે મોલ અંશ છે તે કોના સમપ્રમાણમાં છે? જે વાયુના આંશિક દબાણ છે તેના સમપ્રમાણમાં છે. ચાલો હેનરીના નિયમનો ખૂબ જ સામાન્ય રીતે વપરાતો સ્વરૂપ નિવેદિત કરે છે કે આ ફાઇનલ સ્ટેટમેન્ટ છે. અહીંયા બાષ્પકલામાં વાયુનું આંશિક દબાણ, બાષ્પકલા એટલે આ કલાની વાત કરતા છે. અહીંયા આ કલા, તેની અંદર વાયુનું આંશિક દબાણ P એ દ્રાવણમાંના વાયુના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. ખ્યાલ આવ્યો? શું કીધું? ફરીથી વાંચું છું એકવાર. બાષ્પકલામાં વાયુનું આંશિક દબાણ P દ્રાવણમાંના વાયુના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. ચાલો કઈ રીતે આને ગાણિતિક સંજ્ઞામાં મારે લખવું હોય તો
શું લખાય P proportional to x જ્યાં P શું છે બાષ્પકલામાં જે પણ વાયુ છે તેનું આંશિક દબાણ છે અને x શું છે જેટલા પણ મોલ અંશ છે મોલ અંશ પણ કોના દ્રાવ્ય થયેલા વાયુના મોલ અંશ છે ચાલો હવે મારે અહીંયા સમપ્રમાણતાનો ચિહ્ન મારે દૂર કરવું હોય ને મારે બરાબર લખવું હોય તો મારે શું કરવું પડે સમપ્રમાણતાનો અચળાંક મૂકવો પડે બરાબર પણ હવે કયો અચળાંક મૂકીએ મેં બરાબર મેં જૈનિલનો અચળાંક મૂકી દઉં કે માનનો અચળાંક મૂકી દઉં ના ભાઈ કોનો નિયમ જોતા છે આપણે હેનરીનો તે ટોપો પોતાનો જ અચળાંક મૂકવાનો કે નહીં આપણે થોડી મૂકવાનો બરાબર બરાબર એટલે કેચ મૂકી દીધો એને જ્યાં કેચ નો શું કહેવાય હેનરીના નિયમનો અચળાંક અથવા તો ખાલી હેનરી અચળાંક કહી શકો તમે શું કહેવાય એને હેનરી અચળાંક હેનરી અચળાંક બરાબર ચાલો આટલો ખ્યાલ આવ્યો તમને આની અંદર કે આ સમીકરણ કઈ રીતે આવ્યું ચાલો ચાલો તો આ સમીકરણ તમારે યાદ રાખવાનું છે P બરાબર KH into X ફરીથી P શું છે વાયુનું આંશિક દબાણ દ્રાવણની સપાટીએ KH હેનરીનો અચળાંક અને X દ્રાવ્ય થયેલા વાયુનો મોલ અંશ ચાલો હવે મેં શું કરવાની અંદર P આ X ને નીચે લઈ આવું P ના છેદમાં X બરાબર શું થશે KH એટલે કે મને કહે છે કે P ના છેદમાં x નો જે પણ ગુણોત્તર છે તે કેવો છે એક અચળાંક છે ચાલો ને આ એક અચળાંક જ છે જેને કારણે આપણને શું મળશે આનો જવાબ મળી શકશે આપણને કયો જવાબ આ બંને પ્રણાલીમાં એક સરખું દબાણ લાગુ પાડવાથી શું થાય છે ચાલો હવે પ્રણાલી 1 માટે મારે લખવું હોય ઓક્સિજનની વાત કરીએ તો પ્રણાલી 1 માટે મેં ઓક્સિજન માટે જો લખું તો શું થાય P બરાબર x O2 બરાબર KHO2 થાય ઓક્સિજન માટે મારે લખવું હોય તો હવે મેં નાઇટ્રોજન માટે પણ સેમ આ વસ્તુ લખી દઉં P ના છેદમાં x N2 બરાબર KHN2 ચાલો KHN2 ચાલો હવે જો મેં શું કીધું છે બંનેમાં કેવું દબાણ છે મેં એક સરખો દબાણ લાગુ પાડ્યું છે બંનેમાં દબાણ કેવું છે એક સરખો એટલે મેં PP જ લખ્યું છે PO2 કે PN2 એવું નથી લખ્યું અહીંયા બરાબર તો તમે જો તો મેં શું કહી શકું કે આ 1 ના છેદમાં x proportional to શું થાય KH થાય આવું મેં લખી શકું P ને મેં અવગણી કાઢું કારણ કે બંનેમાં સમાન છે તો જો આના પરથી મને શું ખબર પડે કે x એટલે શું છે વાયુના મોલ અંશ દ્રાવ્ય થયેલા જો વાયુના મોલ અંશ વધારે હોય તમે દ્રાવ્યતા કેવી કહેવા દ્રાવ્યતા વધારે ને દ્રાવ્યના મોલ અંશ ઓછા હોય તો દ્રાવ્યતા ઓછી કહેવા તો જો આના વચ્ચે કેવો વ્યસ્ત સંબંધ છે KH અને x વચ્ચે જો માની લો મારો KH વધારે હોય તો શું થશે દ્રાવ્યતા કેવી થશે ઓછી દ્રાવ્યતા કેવી થશે ઓછી માની લો KH ઓછો હોય તો મારી દ્રાવ્યતા કેવી હશે વધારે હશે ચાલો હવે હજુ એક અહીંયા વાત કરું છું આ સમીકરણ પર પાછા આવી જાઓ P બરાબર KH into x તમને જરાક આને મેં આની સાથે સરખાવું કે y બરાબર mx plus c શું છે y બરાબર mx plus c રેખાનું સમીકરણ છે બરાબર y શું દર્શાવે છે જે મારે y અક્ષ પર લેવાનો હોય તે m શું છે ઢાળ છે ઢાળ બરાબર શું નીકળતું છે મારું અહીંયા m બરાબર અહીંયા લખું છું m બરાબર KH x એટલે તો x અહીંયા શું છે મોલ અંશ છે અહીંયા x શું છે જે મારે અહીંયા લેવાનું હોય તે x યામ પર લેવાનો હોય તે સોરી x અક્ષ પર લેવાનો હોય તે અને c બરાબર કેટલો છે અહીંયા કંઈ નથી એટલે આપણે c બરાબર 0 માનીશું ને c એટલે આંતરછેદ દર્શાવે આંતરછેદ એટલે y અક્ષ પર મારી રેખા કાં છેદે છે તે દર્શાવે છે કંઈ નથી એટલે 0 એટલે મારો જે પણ રેખા મેં જો અહીંયા દોરીશ તો કાં આવશે અહીંથી ઉગમ બિંદુમાંથી શરૂ થતી હશે એવું મેં કહી શકું છું ખ્યાલ આવે છે ને આ બધું પાછળ
ખ્યાલ આવે છે ને કે કશે બીજે નજર છે? હા એમ કે છે. ચાલો ચાલો હવે મેં શું કરું કે ચાલો તો આ વસ્તુ મને ખબર પડી ગઈ છે હવે y બરાબર mx પ્લસ સી ને બીજી વસ્તુ આપણે આ વસ્તુ ધ્યાનમાં લીધી છે ને મેં અહીંયા મૂલ્ય લખેલા છે જોજો અહીંયા મૂલ્ય લખેલા છે કેટલાક KH ના 298 કેલ્વિન તાપમાને અને 303 કેલ્વિન તાપમાને જો હવે આપણે 298 કેલ્વિન એટલે કે રૂમ તાપમાન વાત કરીએ તો જો આ બધું દેખાય છે ને KH ના મૂલ્ય જો કોનું મૂલ્ય વધારે છે KH નું 298 કેલ્વિન તાપમાને N2 માં KH નું મૂલ્ય વધારે છે. હવે તમે હવે આને જુઓ આને મેં શું કીધું KH નું મૂલ્ય જો વધારે હશે તો કેવું હશે દ્રાવ્યતા ઓછી. KH નું મૂલ્ય કોનું વધારે છે N2 નું વધારે છે. N2 નું મૂલ્ય વધારે તો દ્રાવ્યતા કેવી ઓછી. તો કોની દ્રાવ્યતા વધારે હશે આ બંનેમાંથી ઓક્સિજનની દ્રાવ્યતા વધારે હશે ને નાઇટ્રોજન કેવી હશે ઓછી. આટલી વસ્તુ અહીંયાથી ક્લિયર થઈ ગઈ તમને બરાબર. ચાલો આટલી વસ્તુ અહીંયા ક્લિયર થઈ. હવે મારે એનો ગ્રાફ પણ દોરું છું. હવે મારે આનો ગ્રાફ દોરવો છે આના પરથી y બરાબર mx પ્લસ સી પરથી. ચાલો ચાલો હવે આ કલર લઈ લઉં. ચાલો સૌથી પહેલા મેં કોના માટે દોરું ઓક્સિજન માટે દોરીએ. ચાલો ઓક્સિજન નહીં આપણે ચાલો ઓક્સિજન માટે દોરીએ. ઓક્સિજન માટે દોરો. ચાલો y mx પ્લસ સી y એટલે કે દબાણ તમે બંનેમાં સમાન જ આપેલો છે. દબાણ મેં સમાન આપ્યું છે. m બદલાય છે અને x પણ બદલાશે ને આ સુરેખાનું સમીકરણ છે ને 0 પરથી ચાલુ થશે એટલે અહીંથી જ કંઈક લાઈન એમાં આવશે. ચાલો m કેવો છે મારો KH ઓક્સિજન માટે ઓછો છે. ઢાળ કેવો દર્શાવે કેટલો ઊંચું હશે આપણું ઢાળ જો ઢાળનું મૂલ્ય કેવું હોય ઓછું હોય તો કેવું હોય ઢાળ એમ નીચો હશે આ રીતનો હશે. જો KH નું મૂલ્ય વધારે હોય તો આ ઢાળ એમ વધારે ઊંચું હશે. માની લો ઢાળનું મૂલ્ય 0 જાય તો સીધી લીટી જાય. ખ્યાલ આવ્યો ને આ ઢાળનો કોન્સેપ્ટ શું છે તો KH નું મૂલ્ય કેવું છે ઓછું છે એટલે કે ઢાળનું મૂલ્ય ઓછું છે. તમે થોડુંક આ રીતે નીચું જ દર્શાવો આ રીતે બરાબર. ખ્યાલ આવ્યો. આ શું છે કોના માટે મેં દોર્યું આ ઓક્સિજન માટે મેં રેખા દોરી. ચાલો હવે મેં કોના માટે દોરું નાઇટ્રોજન માટે દોરું. ચાલો નાઇટ્રોજન માટે KH નું મૂલ્ય કેવું છે લગભગ ડબલ છે એટલે કે વધારે છે બરાબર. હવે KH એટલે ઢાળનું મૂલ્ય વધારે છે. ઢાળનું મૂલ્ય વધારે છે તો હવે આને મેં એમ દોરું કે આ રીતે દોરું ઉપરની સાઈડ. ખ્યાલ આવે છે ને દરેકને તો ઉપરની સાઈડ દોરીશ આ રીતે. ચાલો ને આ શું થશે N2 માટે થશે. ચાલો હવે તમારા માટે જરાક પાછો અહીંયા પણ એક વસ્તુ કમ્પેર કરી જોઈએ. ચાલો મેં દબાણ શું રાખેલું અચળ રાખેલું. પાછળ મેં શું કરેલું દબાણ અચળ રાખેલું એક સરખું દબાણ લાગુ પડતા. ચાલો તમે કોઈ એક દબાણ લઈ લો. ચાલો આ દબાણે લઈ લઉં ને હવે આ રીતે લાઈન દોરું એક. ચાલો જરીક નીચે લઈ લેવું પડે. ચાલો હવે તમે જો એક સરખા દબાણે જો તમે તો મને મોલ અંશની કઈ કિંમત મળે છે બંને માટે. હવે કલર ઓછા પડવાના સફેદ લઈ લે. ચાલો તો જો અહીંયા જે પણ હિટ કર્યું છે અહીંયા જે પણ જ્યાં ટચ થયેલો છે ત્યાં જો તો આના માટે નાઇટ્રોજન માટે કેટલું મૂલ્ય આવે છે મોલ અંશનું અહીંયા કશેક આવે છે અને ઓક્સિજન માટે મૂલ્ય કયું આવશે અહીંયા આ બાજુ કશેક આવે છે. તો તમે જાતે જોઈ લો અહીંયા એમ વધતું છે તો નાઇટ્રોજન માટે મૂલ્ય કેવું છે ઓછું છે અને ઓક્સિજન માટે કેવું છે સોરી નાઇટ્રોજન માટે કેવું છે મૂલ્ય ઓછું થશે અને ઓક્સિજન માટે મોલ અંશનું મૂલ્ય કેવું થશે વધારે. અને મોલ અંશને આપણે શું કીધું એક દ્રાવ્યતાનું માપ લીધું છે. તો ખ્યાલ આવી ગયો અહીંયા આ રીતે પણ ગ્રાફિકલ રીતે પણ અને ઇક્વેશન થી સોરી સૂત્રથી પણ ખ્યાલ આવી જશે કઈ રીતે.
આપણે આનો જવાબ આપ્યો તો આ વસ્તુ આ કોણે કીધું? આ હેનરીએ કીધું. બરાબર, તો અહીંયા ખ્યાલ આવી ગયો હેનરીનો નિયમમાં શું કીધું? ચાલો ચાલો આપણે આગળ વધીએ. હવે જો 5 મિનિટ છે પરંતુ આપણો પતી જશે આ. બરાબર, હેનરીનો નિયમ આજે. આમાં કોઈ પ્રશ્ન નથી ને? ચાલો હજી એક વસ્તુ તમારે ધ્યાન રાખવાની જરૂર છે કે એમાં અહીંયા 303 કેલ્વિન તાપમાને પણ કોના મૂલ્ય લખેલા છે? KH ના મૂલ્યો લખેલા છે. તો તમે આ કમ્પેર કરો KHN2. KHN2 કેટલો છે? 76.48. જ્યારે KHN2 303 કેલ્વિન તાપમાન એટલે 5 ડિગ્રીમાં વધારી દેવા અથવા તો 5 કેલ્વિન વધારો તો કેટલું મૂલ્ય આવે છે? 88.84. એક જ મિનિટ જરા. વધી ગયું KH નું મૂલ્ય. KH નું મૂલ્ય વધે તો શું થાય? દ્રાવ્યતામાં શું થાય? ઘટાડો થાય. એટલે મેં કહી શકું KH નું મૂલ્ય વધે તાપમાનની સાથે KH નું મૂલ્ય વધી રહ્યું છે એટલે દ્રાવ્યતામાં શું થાય છે? ઘટાડો. એટલે એક વસ્તુ અહીંયા એક પણ ધ્યાનમાં રાખજો કે KH નું મૂલ્ય આ તાપમાનના વધારા સાથે શું થાય? KH નું મૂલ્ય વધે છે. ને KH નું મૂલ્ય વધે એટલે આપણી દ્રવ્યતામાં શું થાય? ઘટાડો થાય છે. ખ્યાલ આવી ગયો? આપણે પાછળ તાપમાનની અસર તો જોઈ જ ગયા હતા કે તાપમાન વધે તો ભાઈ આપણા દ્રાવ્યતા ઘટે. ત્યાં આપણે આના પરથી પણ જોઈ શકીએ છીએ. તાપમાન વધારીએ તો KH નું મૂલ્ય વધે છે. ઓક્સિજન માટે પણ જુઓ 34.86 હતું, આના માટે પણ જુઓ તો કેટલો છે? 46.82 વધી ગયું. KH નું મૂલ્ય વધે, તાપમાન વધે તો KH નું મૂલ્ય વધે અને દ્રાવ્યતામાં શું થાય? ઘટાડો જોવા મળે છે. આ એક બીજી વસ્તુ આપણા આ સમીકરણ પરથી જોવાની હતી. ખ્યાલ આવી ગયો દરેકને? ચાલો તો હેનરીનો નિયમ અહીંયા પૂરો થાય છે. આપણે હવે હેનરીના નિયમના અનુપ્રયોગો જોઈ લઈએ. 3 અનુપ્રયોગો છે, નાના નાના છે, ફટાફટ આપણે પતી જશે. ચાલો હેનરીના નિયમના અનુપ્રયોગોને અંગ્રેજીમાં એપ્લિકેશન કહેવાય. બરાબર, મોબાઈલમાં કે ચાલો એપ ડાઉનલોડ કરો. બરાબર, એ એપ્લિકેશન. હેનરીના નિયમ પરથી સમજી શકાય છે કે શું સમજી શકાય છે કે જળચર સ્પીસીસ ગરમ પાણી કરતા ઠંડા પાણીમાં વધુ સગવડતા પૂર્વક રહે છે. ચાલો શું જોયું આપણે? તાપમાનનો વધારો થાય, દ્રાવ્યતા કેવી થાય? ઘટે. જળચર પ્રાણીઓને શું જોઈએ? ઓક્સિજન જોઈએ. જો ગરમ પાણી હશે તો તેની અંદર ઓક્સિજનની દ્રાવ્યતા કેવી હશે? ઓછી હશે. તો જળચર પ્રાણીઓ ગરમ પાણી કરતા ઠંડા પાણીમાં સારી રીતે રહી શકે છે. બરાબર, એટલે તમે જોજો તો એકદમ ઊંડું પાણી હોય ત્યાં તમને માછલીઓ જરાક વધારે જોવા મળે. ઉપર થોડુંક ગરમ પાણી હોય ત્યાં થોડુંક માછલીઓ વગેરે ઓછું જોવા મળતી હોય છે. ઊંડા પાણીમાં માછલીઓ વધારે હોય છે. ચાલો બીજું જોઈએ. હળવા પીણા અને સોડા વોટરમાં CO2 ની દ્રાવ્યતા વધારવા માટે બોટલ ઊંચા દબાણ હેઠળ બંધ કરવામાં આવે છે. ખ્યાલ આવી ગયો? ખ્યાલ જ છે ને? તો ચાલો દબાણમાં વધારા. બરાબર, અહીંયા જો પ્રી પ્રોપોર્શનલ ટુ x છે. જો દબાણ વધારા તો શું થશે? x માં વધારો થશે. x એટલે મોલન્સ એટલે દ્રાવ્યતામાં વધારો થાય છે. એટલે કે મેં જો દબાણ વધારીશ તો દ્રાવ્યતા વધશે. એટલે જે પણ મારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ મારે જો પેક કરવો હશે, એમાં દ્રાવ્ય કરવો હશે તો મારે ઊંચા દબાણ હેઠળ જ કરવું પડશે. ચાલો ખ્યાલ આવી ગયા? ચાલો નેક્સ્ટ પર જોઈએ. સ્કુબા ડાઈવર. કયો? સ્કુબા ડાઈવર. તેને શું કહે છે? અહીંયા આ લોકો મરજીવીય કહે છે. બરાબર, કયા શબ્દ આવશે? ચાલો કઈ નહીં. અંતર્જલ એટલે અંડર વોટર, પાણીની અંદરની વાત કરે. તો ઊંચા દબાણ જ્યારે શ્વસન કરે છે ત્યારે ઓગળેલા વાયુઓ ઊંચી સાંદ્રતા સાથે મેળ પડવો પડે છે. દબાણનો વધારો લોહીના વાતાવરણીય વાયુઓની દ્રાવ્યતા વધારે છે. શું થાય છે? જ્યારે આ લોકો સ્કુબા ડાઈવર લોકો પાણીની અંદર અંડર વોટર જાય તો જે પાણીની ઉપર હોય તો દબાણ કેવું હોય? ઓછું હોય. જેમ જેમ પાણીની અંદર ઊંડાણમાં જતા રહે તો દબાણમાં શું થાય? વધારો થાય. હવે અહીંયા જો દબાણમાં જો વધારો થાય તો દ્રાવ્યતામાં શું થાય? વધારો થાય. એટલે જે પણ વાયુ હોય
તેની દ્રાવ્યતા વધતી જાય કોની અંદર આપણે જે પણ નસય તેની અંદર લોહીમાં દ્રાવ્યતા વધારો થાય કારણ કે એ લોકો શું સિલિન્ડર લઈને ગયેલા એ ગેસનું બરાબર તો એ જે પણ વાતાવરણીય વાયુ છે તેની દ્રાવ્યતા વધતી જાય છે જ્યારે મરજીવા બરાબર મરજીવા શબ્દ આવ્યો સપાટી પર આવે છે ત્યારે દબાણ ધીમે ધીમે ઘટે છે હવે જો એકદમ નીચે જતો રહ્યો તો શું થાય વાયુઓની દ્રાવ્યતા વધી જાય એટલે બરાબર નસની અંદર લોહીની અંદર દ્રાવ્ય થઈ ગયેલા એ વાયુઓ જ્યારે સપાટી ઉપર આવે ત્યારે દ્રાવ્યતા પાછી દબાણ ઓછું થઈ જાય એના કારણે શું થઈ જાય દ્રાવ્યતા પણ ઘટવા લાગે દ્રાવ્યતા હવે ઘટે તો પેલો વધારે ઓગળેલો જે પણ વાયુ હોય તે પાછો છૂટો પડવાનો કે નહીં પડવાનો બરાબર તો એ છૂટા પડેલા વાયુઓને મુક્ત કરે છે લોહીમાં નાઇટ્રોજનના પરપોટા પેદા કરે છે જે નાઇટ્રોજન હોય તેના પરપોટા પેદા કરે છે અને કેસ નળીઓને બંધ બ્લોક કરી દે કરે છે એને વૈદિક રીતે જાણીતી પરિસ્થિતિ બેન્ડ્સ રચે છે જે પીડાકારી અને જીવનને ભયરૂપ હોય છે એટલે ઉપર આવ્યા પછી દ્રાવ્યતા ઓછી થઈ જે નાઇટ્રોજન છે તે મુક્ત થયો અને પછી જે પણ આપણે નસ છે તેને બ્લોક કરે છે અને બહુ ખતરનાક સાબિતી હોઈ શકે છે એને બેન્ડ્સ રચે છે એમ કહેવામાં આવે છે ઘણી પીડાકારી અને જીવનને જોખમી પણ હોઈ શકે છે બરાબર ચાલો તો હવે આવું છે તો શું થાય આવા બેન્ડ્સને દૂર રાખવા માટે અને લોહીમાં નાઇટ્રોજનની ઊંચી સાંદ્રતાને વિષાલુ એટલે ઝેરી અસરોને પણ દૂર કરવા માટે સ્કુબા મરજીવિયા હિલિયમ વડે મંદ કરેલી હવા આ પ્રમાણ યાદ રાખજો કદાચ એમસીક્યુ ની અંદર આવે 11.7% હિલિયમ 56.2% નાઇટ્રોજન અને 32.1% ઓક્સિજન ભરેલી ટાંકીઓનો ઉપયોગ કરે છે બરાબર એમ તો નોર્મલી શું હોય 78% નાઇટ્રોજન અને શું હોય 21% ઓક્સિજન આપણા નોર્મલ વર્લ્ડમાં તે જો બાટલો લઈને જાય તો શું થાય આવું થાય નાટક થઈ જાય એટલે હવે એને દૂર કરવા માટે એ લોકો શું કરે છે જે હિલિયમ છે તેને ઉમેરી દીધો 11% જેવો ને નાઇટ્રોજનનું પ્રમાણ ઘટાડી દીધું ને જે ઓક્સિજન છે જે આપણા માટે એકચ્યુઅલી કામનો છે તેનો એ લોકો વધારી દીધો પ્રમાણ ને તે ટાંકીનો ઉપયોગ કરીએ છીએ તો ખ્યાલ આવ્યો બેન્ડ શું છે ચાલો હવે છેલ્લું છે આ ટોપિક વધુ ઊંચાઈએ પહેલા પેલો પાણીમાં ડૂબકી માર્યો એકદમ નીચે જતો રહ્યો હવે ઉપર જવાનો બરાબર ચાલો વધુ ઊંચાઈએ ઓક્સિજનનું આંશિક દબાણ ભૂમિ સ્તર કરતા ઓછું હોય છે હવે ઊંચાઈ વધતી જાય તેમ શું થાય દ્રાવ્યતા આંશિક દબાણ વાયુનું આંશિક દબાણ કેવું થઈ જાય ઓછું થતું જાય આ ઊંચાઈએ વધુ ઊંચાઈએ રહેતા લોકો અથવા પર્વતારોહકોના લોહી અને ઉત્તક એટલે પેશી કહે છે આ લોકો માં ઓક્સિજનની ઓછી સાંદ્રતા તરફ દોરી જાય છે ચાલો ઉપર કેવું છે આંશિક દબાણ ઓછું છે એટલે એક્સ કેવો થશે ઓછું એક્સ એટલે કે દ્રાવ્યતા કેવી થશે ઓછી એટલે કે જે પણ આપણને ઓક્સિજન આપણે શ્વાસ દ્વારા લઈએ છીએ તે કેવામાં દ્રાવ્ય થવું જોઈએ લોહીમાં પણ ઊંચાઈએ તો શું છે દબાણ ઓછો છે દ્રાવ્યતા ઓછો છે એટલે કે આપણે જે પણ શ્વસનમાં ઓક્સિજન લઈએ તે પૂરતા પ્રમાણમાં લોહીમાં દ્રાવ્ય થતો નથી એટલે કે લોહી અને પેશીમાં શું થાય છે ઓક્સિજનની ઓછી સાંદ્રતા તરફ દોરી જાય છે ઓછો ઓક્સિજન પર્વતારોહકો માટે નબળા બનવા માટે સ્પષ્ટ રીતે વિચારી નહીં શકવા માટે કારણરૂપ બને છે હવે ઓક્સિજન તો આપણા માટે ખૂબ જ જરૂરી છે એ જ જો આપણને ઓછા પ્રમાણમાં જો મળે તો કે આપણા માટે ખતરનાક પરિસ્થિતિ થઈ જાય નબળા પડી શકે સ્પષ્ટ રીતે માણસ વિચારી નથી શકતો આ ચિહ્નોને એનોક્સિયા કહેવામાં આવે છે એનોક્સિયા તરીકે ઓળખતી બીમારીના છે તો એનોક્સિયા નામની બીમારી થઈ શકે જો આપણને ઓક્સિજન ઓછા પ્રમાણ મળે ખાસ કરીને કોના માટે પર્વતારોહકો માટે જે પર્વતારોહકો કરતા ઉપર જાય એ લોકો પણ તમને જોતા હોય તો ઓક્સિજનના બાટલા લઈને જતા હોય છે એનું કારણ જ આ છે કારણ કે ઉપર ઓક્સિજન શ્વાસમાં લેતા પેલો
લોહી અને પેશીની અંદર ઓછો દ્રાવ્ય થાય છે ઓક્સિજનની કમીને કારણે, એટલે એ લોકો બાટલા લઈને જાય છે. તો એનોક્સિયા નામની બીમારી થઈ શકે છે. તો આટલું હતું હેનરીના નિયમના અનુપ્રયોગોની અંદર. બરાબર. તો આની અંદર કઈ બીજું નથી. હેનરીનો નિયમ અહીંયા પૂરો થાય છે. તો હવે આપણે હેનરીના નિયમના હવે કાલે દાખલા જ આપણે સ્ટાર્ટ કરીશું. પણ હેનરીના નિયમના દાખલા ખાસ પૂછાતા નથી, કારણ કે એના સિવાય બીજું ઘણું બધું પૂછવા જેવું છે. પણ એની આ થિયરી ઇમ્પોર્ટન્ટ છે, એટલે તમારે આ થિયરી જે પૂરેપૂરી આજે ચલવી છે તે તમારે ધ્યાનમાં રાખવાની છે. બરાબર. અને આ થોડાક ઉપયોગી પરિવર્તનના મૂલ્યો લખેલા છે, જે ભાગ્ય આપણને કામ લાગી શકે છે કે આપણે કન્વર્ટ કરવો હોય તો. બરાબર. તો આ જરાક ધ્યાનમાં રાખી લેજો. તમે જરાક નોટ્સ વર્સ તમને પ્રોવાઈડ જો થતી હોય તો તેમાં તમે જરાક જોઈ લેજો ઓનલાઈન. બરાબર. તો ક્યાં ગઈ ભાઈ? થેન્ક યુ ની સ્લાઇડ ક્યાં ગઈ? અરે હવે થેન્ક યુ ની સ્લાઇડ તો આપણને દેખાતી નથી. હાય ભગવાન. તો હવે કઈ છે નહીં મળે તો શું કરવાના? ચાલો હવે મને ખ્યાલ તો નહીં મળે તો શું કરવાનું હવે બીજું? તો આજના લેક્ચર માટે થેન્ક યુ. આપણે આગલા લેક્ચરમાં મળીશું. ને આ થિયરી જરાક વાંચજો તમે. બરાબર.